હેલો મિત્રો, તો કેમ છો બધા? તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો હવારમાં આપણે આવી ગયા છે અને 8:45 જેવું થઈ ગયું છે અને આપણે અત્યારે નીકળી ગયા છે. આજનો આપણો કાંઈ રૂટ છે નહીં, પણ હવે નવા રૂટમાં વિઝિટ કરવાની છે, નવા રૂટમાં કાર્ડ દેવાના છે. અને હાર્દિકભાઈ આવી ગયા છે અત્યારમાં. આજ વહેલા નીકળી ગયા હતા એટલે વહેલા પહોંચી ગયા છે. તો હવે નવા રૂટમાં કઈ સાઈડ જાય, શું કરીએ, આખીની પ્રોસેસ શું છે એ બધું આ વિડીયોમાં તમે જોતા રહેજો. અને અત્યારે આપણે રંગોલી ચોકડીથી આપણે જે કામરેજ સાઈડ રોડ જાય ને, એ રોડમાં કઠોર ગામ આવે ને પછી 84 આવે છે અને પછી કંઈક કામરેજ આવે છે. એ રીતેનો કંઈક આ રોડ છે. એ રોડ ઉપર આપણે ઊભા છીએ અને હવે વિચારીએ છીએ કેડ પાસે જવું. એ આખી પ્રોસેસ આખા દિવસની જ્યાં કાંઈ જાય એ બધું આમાં આપણે વિડીયોમાં બતાવશું. તો બધા વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો જોજો, આખો જોજો. અને જો આ પાછળ છે ને દેખાય નહીં, રંગોલી ચોકડી છે અને આપણે અત્યારે નીકળી ગયા છે આમ. તો અત્યારે આપણે અણીતા પહોંચી ગયા છે અને ફેક્ટરી જઈને આપણી નવી ફેક્ટરી ગયા હતા. પેલા અમે નક્કી કર્યું હતું કે કાંઈક નવામાં જ આવી, પણ નવામાં અમે જઈને આવેલા હતા એટલે રેટમાં કાંઈ મેળ આવતો નહોતો, એટલે પ્રોબ્લેમ પડતો હતો. એટલે પછી અમે એવું વિચાર્યું કે કંપનીએ જઈ, કંપનીએ જે એના મેનેજર બેઠે છે એને હારે લઈને જે આપણી દુકાનો બંધ થઈ ગઈ છે એ દુકાનોમાં વિઝિટ કરીએ અને એને ફરીને કન્વિન્સ કરવી કે શું વાંધો છે. પણ શેઠનું કહેવું એવું હતું કે ભાવમાં થોડોક વધારો પડે છે, બીજો કાંઈ વાંધો નથી. એટલે એ તો અમને ખબર હતી કે ભાઈ ભાવમાં જ પ્રોબ્લેમ પડે છે, પણ ભાવમાં પ્રોબ્લેમ પડે એટલે પછી કે આપણે ડાઉન કરીએ કે એમ છે નહીં. આપણે એ પ્રમાણેની ક્વોલિટી છે. જો ક્વોલિટી ન હોત, આ બધા ગોળે લક્ષ્મીના, શ્રેષ્ઠ લક્ષ્મી, ગોલ્ડ લક્ષ્મી એવી ઘણી કંપની છે જે 870માં ને એમ દઈને વહી જાય છે, પણ આપણી પાસે એ વેરાયટી છે નહીં. આપણે પ્યોર ઘઉંની બધી વસ્તુ બનાવી છે એ રીતે છે. એટલે આપણે એ પડે એમ હતું નહીં. એટલે પછી અમે એક જગ્યાએ પેમેન્ટ લેવાનું હતું. આપણે સાયણમાં કાલે જે ઓલો પરમ ટ્રેડર્સમાં માલ ઉતાર્યો શરૂ વરસાદે અભય સરોજનો, એની પાસેથી પેમેન્ટ લેવાનું હતું અને એનો માલ ડિલિવરી કરી એની સાઇન લેવાની હતી. અમે વિચાર્યું કે અમે ત્યાં જઈએ. તો અહીંથી નીકળ્યા ને અમને એમ થયું કે નવી ફેક્ટરી ક્યાં બની, એટલે કેટલે પહોંચ્યું, શું છે એ બધું જોતા જઈએ. તો આપણે અત્યારે નવી ફેક્ટરીએ ગયા હતા. નવી ફેક્ટરી અત્યારે લગી બેઠા હતા અને અત્યારે આપણે અણીતાથી આગળ થોડોક અહીંયા એક રેસ્ટોરન્ટ છે ને, ત્યાં પાન માવો ખાવા ઊભા રહે છે એવી. અને હવે જવાનું છે આપણે સાયણમાં. સાયણમાં જઈને જે આપણે વહીવટ છે એ પતાવી અને પછી પૂરું કરીને વી અને પછી આજ બહુ જાજુ કાંઈ કામ છે નહીં, એટલે પછી ઘરે વ્યા જઈશું. અને વાદળા જો કેવાય છે. આજ આપણે રેનકોટ તો લઈ જ લીધો છે, વાંધો નથી, પણ તોય વાદળ બહુ જોરદાર થયા છે આજ. તો આપણે અણીતામાંથી બહાર નીકળી અને ત્યાં આપણે પાન માવો જેવું જે દુકાને ખાધું, ત્યાં ઘડી ઉભા રહ્યા, પાન માવો ખાધો અને પછી ત્યાંથી નીકળી ગયા હતા આપણે સાયણ સાઈડ. સુગર રોડ ઉપર થઈને મૂળક ગામ થઈને સુગર રોડ આવે ને, સુગર રોડથી આપણે સાયણ નીકળી ગયા હતા. અને ત્યાં આપણી એક દુકાન હતી, એનાથી આજ ઓફિસેથી મને કીધું હતું કે એ દુકાન બંધ થઈ ગઈ અને ઝાઝો ટાઈમ થયો છે અને એ ભાઈ કંઈક પેમેન્ટ બધાનું લઈને વિયો ગયો છે. કંઈક રોબરી કેસમાં એની ગાડી આવી ગઈ હતી, એનો ડ્રાઈવર લઈને કંઈક રોબરીમાં વયો ગયો હતો અને એવું બધું આજ હતું. તો એ દુકાનેથી આપણે આજ ગયા ને તો એ દુકાને બીજાને વેચી દીધેલી હતી. અને એ બીજા ભાઈને આપણે વાતચીત કરી તો એને કીધું કે ભાઈનો કોઈ હતો પતો છે નહીં, ક્યાં છે એ કાંઈ ખબર નથી, આવતો નથી, ફોન લાગતો, એવું બધું કીધું છે. અને આપણે એ જે અપડેટ હતું એ આપી દીધું છે કંપનીમાં. અને તોય એ ભાઈને આપણે નંબરને એવું દઈને આવ્યા છે એ કીધું છે કે ઇનકેસ તમને ગમે ત્યાંથી માહિતી મળે કે કોઈ આવે જાવે, કોઈ પકડે કરવે, તમને ખબર પડે તો અમને ફોન કરજો. તો એ રીતે એને વાતચીત કરીને નીકળી ગયા. અને પછી આપણે કાલે જે અભય સુરતના કટ્ટા આપ્યા હતા ને જે પરમ ટ્રેડર્સમાં, એ એને દેવા જવાના હતા, પણ આજે એની દુકાન બંધ હતી. આજની દુકાને ગયા તો દુકાન બંધ હતી. પછી રિટર્ન એમ એને સવારમાં ફોન કરી દીધો હતો કે ભાઈ તારા કટ્ટા પરમ ટ્રેડર્સમાં ઉતાર્યા છે, તું લઈ લેજે. અને સવારમાં ફોન કરી દીધો તો એને કીધું મારા એટલા કટ્ટા નથી ના નથી. પછી જે ઓર્ડર લેવા ગયા હતા એ ભાઈને વાત કરી, એ ભાઈએ કન્ફર્મ કર્યું ના ના એના 21 કટ્ટા છે અને પરમ ટ્રેડર્સમાં પડ્યા છે ને એ લઈ લેશે. તો અત્યારે હું જોવા ગયો, અત્યારે લગભગ 2 વાગી ગયા છે. હમણાં ઘડીક પહેલાં તો એ જોઈને આવ્યો પણ એ નથી કટ્ટા લીધેલા નથી. મેં ફરીને ભાઈને ફોન કર્યો કે હજી નથી કટ્ટા લીધા નથી, તો એને ફોન કરી દેજો, લઈ જાય અને તમે પેમેન્ટને એવું લઈ આવજો. અને બિલ મારી પાસે છે, બિલ તમે જો દુકાને જાઓ તો નવું બિલ બનાવી દેજો. આ રીતેની આખી કાંઈ મેટર હતી ને. અત્યારે આપણે આવ્યા છીએ ઘરે જમવા. હવે ઘરે જમવા આવ્યા ને વચ્ચે વિડીયો ન બનાવ્યો એનું કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો હતો. હળવે હળવે વરસાદ ચાલુ થઈ ગયો તો ઝીણો હતું, આ બધું ભીનું જ છે અને ભીના પલ્લી ગયેલા છે
અને અત્યારે ઘરે જમી લઈ અને જમીન તો પછી વરસાદ બંધ થઈ જાય તો કાંઈક રૂટમાં નીકળશું. તો પછી બપોર પછી વરસાદ હતો એટલે આપણે કાંઈ નીકળ્યા નહોતા. એ પછીને હવે અત્યારે નીકળ્યા છે 5 વાગ્યે. બપોરે જે વિડીયો બનાવ્યો આપણે કે આપણે સાયણનું ને બધું ઓલું રોટ કરીને આપણે ઘરે આવ્યા હતા. એ ચાલુ વરસાદે ઘરે આવ્યા હતા. એ પછી ઘરે આવીને જમી લીધું. જમી કાઢવીને પછી ઘડીક આરામ કર્યો હતો અને હવે 5 વાગી ગયા છે અને હવે આપણે અત્યારે બહાર નીકળ્યા છીએ. હવે કાંઈ કામ રહ્યું નથી પણ આમ તો ખાલી કંઈક નાસ્તો પાણી કે પાન માવો કરવા આપણે બહાર આવ્યા છીએ. આપણે કોઈ જાતનું કાંઈ આપણા ઓફિસના કામેથી બહાર નથી આવ્યા, બરાબર? તો કાંઈ નહીં, હાલો રંગોલી જાઉં. રંગોલી ચોકડી જઈને કંઈક નાસ્તો બાસ્તો કરીએ, પાન માવો ખાઈ. તો અત્યારે આપણે રંગોલી ચોકડીથી એનપા ઉમરા ગામ બાજુ આવ્યા છીએ અને રંગોલી ચોકડીથી ભેળ લીધી હતી નાસ્તામાં અને પાણીપુરી લેવી હતી. એને ઉમરા ગામ બાજુ આવવું પડ્યું પાણીપુરી લેવા. તો નાસ્તામાં આપણે ભેળ ને પાણીપુરી લઈ લીધું છે. જો ગાડી આવી થઈ ગઈ થઈ ગયો. તો નાસ્તામાં ભેળ ને એવું બધું લઈ લીધું છે અને હવે ઘરે જઈને નાસ્તો કરી લઈ અને પછી આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ. હવે મળીએ કાલ સવારમાં નવા દિવસ સાથે, નવા બ્લોગ સાથે. કાલનો કાંઈ રૂટ નથી એટલે કાલ કાંઈક જાય, જે એરિયામાં જાય એમાં મળીએ, બરોબર? અને આજ થોડાક વહેલા નવરા થઈ ગયા હતા. ઓલા હાર્દિકભાઈને થોડાક વહેલા મેકલી દીધા કેમ કે બિચારો 10 વાગે ઘરે પહોંચતો હતો અને આજ કાંઈ એવું કાંઈ ખાસ કામ હતું નહીં, બરોબર? એટલે વહેલા નવરા થઈ ગયા હતા એટલે એ ભાઈને વહેલા રજા આપી દીધી ને આપણે ઘરે વહેલા વહી ગયા હતા. કાંઈક આજનો આખો આવો દિવસ રહ્યો. આજ બહુ મતલબ આજ એમ માનો ને કે આજ આપણે કામ જ નથી કર્યું. રંગોલી ચોકડીથી એવું વિચાર્યું તો કામ જવું છે ને પછી શેઠારે વાત થઈ તો એમ કે નવા ઓલી જૂની દુકાનો બંધ થઈ ગઈ એમાં જાવ. એટલે આપણે ઓફિસે વહી ગયા અને ઓફિસે જઈને પછી નવી ઓફિસ બને એટલે નવી ફેક્ટરી બને ન્યા ગયા હતા. ના 1-2 વાગ્યા લગી ન્યા રહ્યા હતા અને પછી નથી સાયણમાં 2 દુકાનોમાં વિઝિટો કરી. એ આજનું કર્યું. મતલબમાં આજ આખો દિવસ એમાં પૂરો થઈ ગયો હતો. તો કાંઈ વાંધો નહીં, કાલ સવારમાં નવા દિવસ સાથે, નવા વ્લોગ સાથે મળીએ અને આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ. તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ. મળીએ કાલ સવારમાં.